હાલો. હાલો. એ હા, કેમ અવાજ નથી આવતો? હવે અવાજ આવે જ છે ને જોવજી ને હવે? હા, હવે આવ્યો. હા બોલો બોલો. હાલો, તમે અંકિતભાઈ કે મનસુખભાઈ બોલો છો? હું મનસુખભાઈ બોલું. એ કાજલ બોલું છું. બોલો, તમે નતો વિડીયો મૂક્યો રસિકભાઈ ને ભાણકી હું? આપણે રામોદ ના હા, એટલે તમે કેટલો આપણે સમય થયો વિડીયો મૂક્યો એને? આપણે બીજા મહિનામાં નતો મૂક્યો. હા હા, કાજલબેન કાજલબેન પ્રકાશભાઈ પટોડિયા. પટેલ. હા, હા બોલો બોલો કાજલબેન. એટલે હવે એમાં એવું છે, તમને હું કેદુની ફોન કરું છું. હા તમે મારા નંબર જ બ્લેકલિસ્ટ માં નાખી દીધા હે. એવું નથી બેન, મારે શું છે એક ફરિયાદ મારી માથે થઈ હતી ને, હા, એટલે એક ભાઈ છે એને ખોટી ફરિયાદ કરી હતી, સમજી ગયા? ઈ અમારી કા ઈ આમાં એવું હોય ને, પૈસા માટે ઓલા સોનાના સેન પહેરીને આવું બધું કરી લે એમ કે આની પાસે પૈસા નીકળશે. હા હા હા. હા, એટલે એમાં અત્યારે હાલ તો પોલીસ એક વાત કહું તમને. હા હવે તમે વિડીયો મૂક્યો ને તી પછી તો એને ઓલું બધું જે ખેલ નતો કરતો, શેનો ખેલ કરતો હતો? એનો દોસ્તાને ઘરે લઈ આવતો, નંબર આપતો. એટલે તમારે ઓલા કઈક 4-5 વખત તમને ક્યાંક બીજે પરણાવી દીધા ને પૈસા લીધા ઈ બેન ને? હા હા હા, આ રસિકભાઈ નથી લેલું કેસ બધાય. આ રામોદમાં? હા, એની ભાણકી કાજલ હવે. હા હા હા, યાદ આવી ગયો. હા હા, આવ્યું યાદ. એટલે મારી વાત સાંભળો, મારા પપ્પા બોલતા નથી હજી. હે, હા તો આવડું આ મને રાઈતે એમ કે છે, ઈ કે ધમકી મારે છે ગાયરું દે મને કે તું આમ નમ વઈ જા. ઈ કે ક્યાં વૈસા? એમ નમ વઈ જા, છૂટું નથી કરવું મને કેસ. હા તો હું તમને શું કઉ છું ખબર છે, તમારે આરા કોઈ કોન્ટેક હોય ને, હા તો તમે આમાં એવું છે, કેટલા દી ત્યાં ઘરે નથી આવ્યો કહી દઉં તમને. હા આપણે હાઈતમ આઈટમ ની આઈટમ નહોતી, હા સવારનો વહી ગયો છે, હજી ઘરે નથી આવ્યો. અને પાછો ઓલું ગણપતિ નું ક્યારે હતું, વિસર્જન નું આગલે દી હા અડધી કલાક આવીને વહી ગયો છે, ઘરે નથી આવ્યો હજી. હવે એટલા દી આવે છે ને અડધી કલાક આવીને બાંધીને વયો જઈશ. બરાબર બરાબર. અને આપણે હાઈતમ આઈટમ ઉપર છોકરીએ કપડાં પહેર્યા હતા ને, તો જેમ ફાવે એમ છોકરીને ટચ કરતો હતો. હવે તમને સાચું કહું, હું તમને કહી દઉં ને, લોન લીધી હે ને, તો ઈ લોકો એને ઘરે ગોતા ગોતા આવ્યા હતા. હા, તો ઘરે જ નથી આવતો. એમાં શું અને બેન કે ઈ તમારે થોડુંક એના માટે કરવું પડશે કે હા, એને થોડુંક. હવે એમાં શું છે કે હવે એટલે હાલે એમ છે કે નથી હાલે એમ તમારું ઘર? તમને કહી દઉં, મારા ખોડિયાલમાં ના આની એરે ઘર હાલે એમ નથી. બરાબર છે. સમજી ગયા હું તમે? હા, હું આપની સેવા કરી શકું? હવે તમે એક કામ કરો. હવે છે ને, તમે ક્યાંય ઠેકાણું હોય ને તો મને બહાર પાડી દો. મારે ક્યાંય અવરી લાઈન નથી. મારે તમારી ઉપર વિશ્વાસ શું કામ બેઠો છે ખબર છે? આપણે અમારા મેવાસા ગામ નો રહ્યું, હા ત્યાં ઈ બિચારા 2-3 ભાઈ રહ્યા ને, તમારા રોજ વિડિયા જોવે છે. હા એટલે મને કે ઈ માણા રેડી હે, કે તમે એક કામ કરો, ઈ મનસુખભાઈ ને કયો પાર પાડી દઈએ, કે તમને કે બિચારા કે. કાંઈ વાંધો નહીં. એટલે આપણે હા ક્યાંક સારું પાત્ર હોય તો તમારે લગ્ન નું ગોઠવવું છે ને? હા, અને આપણે આની હારે છૂટું હું કેમ કરવું છે ખબર છે? હા આપણે છે ને આની હારે મારું પાછું ઘરેણું ક્યાં દીધું છે. બરાબર. હા, એટલે ઈ મને અત્યારે ધમકી હું મારે ખબર છે? હા, મને કે બીજે ક્યાંય ઘર કર્યું ને તો માન નાખું. બોલો. એમાં શું છે ઈ અત્યારે હા, ઘરે રહેતોય નથી, તો મતલબ ઈ અત્યારે ક્યાં છે તો? કાંઈ ખબર નથી. કાલે હાંજે કેવું કર્યું છે ખબર છે? હા કાલ હાંજે 5 વાગે ફોન આવ્યો. પેલા 5 વાગે મને કહેશે હું ગોંડલ છું. ઈ કે હા પછી મને કે હું હાંજે આવું છું. ઈ કે હાંજે નો આવ્યો તો રાતે 1 વાગે ફોન કર્યો. હા તો મને કેસે ઈ કે ઉપર ગાયર બોલ્યો. હા બોલો. અને પરમદી હું કેસ ખબર છે મને? ઈ કે હું કાલ સવારે આવવાનો છું. ઈ કે બરાબર. અને આવતો જ નથી. આ શું છે કહી દઉં તમને, મન માનસિક ત્રાસ આપે. સમજ્યા તમે? હા, અને એને શું કરવું છે ખબર છે? કે આવડી હશે ને, જો રહેવું હોય ને મને કે તો સમાધાન કરી નાખ, ને નો રહેવું હોય ને તો આમને વહી જાય કેસ મને કેસ. અને વહી જા ને, જો બીજે ઘર કર્યું ને તો ઈ કે માન નાખું મને કેસ. કાંઈ વાંધો નહીં. બોલ. અત્યારે તમારે બાળકોમાં શું છે? આપણે એક રિયા. એક દીકરી છે. હા, ઈ તો તમને બહુ યાદ કરે છે. મને કેસે ઈ ક્યાં મૂક્યું ની હારું કર્યું. અત્યારે મને કહેતી હતી. તમારી દીકરી હા, કેવડી છે? મારે 8 વર્ષની. 8મું બેઠું 5મા મહિનામાં. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એને ભણાવજો. હા, એને ભણવાનું ચાલુ છે? ભણવા? અરે ના, છોકરી બી ગઈ છે હમણાં. હાવ હાર આવ્યા હાઈતમ આઈટમ પેલા. હા તો હું રસોઈ કરું છું બપોરે, અને છોકરીને તેડવા ગયા. તો રિયાન કેસે ઈ કે તાર માને મારી નાખ દઉં. ઈ કેસ હવે મારી વાત સાંભળો, આમાં શું છે હા કાજલબેન?
હા ઈ દારૂ બારૂ પીએ છે તમારા ઘરવાળો દારૂ પીવે છે, બધું ખાય છે. મેં તમને તે દિવસે નતું કીધું? મટન બટન બધું ખાય? બધુંય ખાય છે. તમને કહી દઉં ક્યાં કી હોટલે ખાતો તો એકવાર કહી દઉં તમને. આપણે અહીંયા હુડકો ચોકડી નો રહ્યું, હુડકો ચોકડી અમારી, હા ન્યા હોતન ખાતો તો, ને એકવાર અહીંયા રેસકોર્સ પાસે ખાતો તો. એમ નહીં, મારું એમ હા કહેવાનું છે કે હવે તમારે શું આ કેટલા 5 6 7 ઘર કર્યા હતા ને કેટલા કર્યા હતા મને યાદ હા, ઈ નથી. 6 7 વાર થયું છે. હા, મારા બાપાએ કર્યું છે બધું આ ખેલ. હવે મારે પણ હવે તમે છે ને ઈ હા એક પણ સ્થાયી થઈ જાવ ને બેન. હવે એમાં શું છે કે જ્યાં કોઈ પણ ગમે એટલા ઘર કરશો, ઘર હા કરવાથી જિંદગી જાતી નથી. નથી. જીવનની અંદર વિચારસરણીથી જિંદગી જાશે. હા, તમને કહી દઉં મારું શું થયું છે કહી દઉં તમને. મેં તમને કીધું તું ને કે તેથી તમે પડાડિયાના બીજા બધા ભાઈ રહ્યા ને મામાના, એને તમે પૂછી લેજો. આમાં એવું છે, ઓલી સેજુના લગ્ન ન કર્યા? સેજુ મારી બેન નાની, હું બેન નો ઓળખતો. મારી બેન રહી ને નાની, એના લગ્ન કર્યા. રાઈતો રાઈત શું કર્યું ખબર છે? હાર્દિક એને મારવા દોડ્યો ને મારા પપ્પા ગાયરું દેતા હતા. હવે એ વિચાર કરો, આ દીકરીઓના પૈસા ખાય, છોકરીને 5 લાખ નથી ખાઈ ગયા મારા પપ્પા. છોકરીને પૈસા નો મૂક્યા. એ અમુક એવા હોય નકર તમને કહો એમાં કઈ ઘટે નહીં. ઈ તો આ હા તમારા પપ્પાનો સ્વભાવ એવો છે એટલે ઈ ખાધા હોય. બાકી નકર તો શું છે કે આજે હા દીકરીને તો મદદ કરે એવું કઈ છે નહીં. પણ હવે અરે મદદ હું હમણાં રાતે 1 વાગે ગઈ હતી. હું આજ સોમવાર છે ને, હા કાલે 16 દિવસ થાય. ઓલા નહીં ને ઓલા મંગળવાર રાતે 1 વાગે મેં ડેલી ખખડાવી. તમારા પપ્પા ની ક્યાં રહે છે? મારા પપ્પા આપણે મારા ઘરની આગળ આમ 10 મિનિટ થાય. ઠીક ઠીક ઠીક. એ જો તમને કહું, હા ગોંડલ ચોકડીએથી હુડકો ચોકડી આવો ને તમે, હા એટલે વચારે ઓલું લિજ્જત પાપડ ક્યાં આવે છે મોટો કાચનો? હા. હા, તે એની આ બાજુ મારા પપ્પા રહે છે. અને નહીં ત્યાં બેન એવું લાગે તો તમે મહિલા પોલીસમાં અરજી આપી દો ને એટલે ઈ તો એને બોલાવી. બધું કરી લીધું. એક તો અહીં પૈસા નથી અને 200 રૂપિયા ભાડું. 8 વાર જઈ એવી પોલીસ સ્ટેશન, મહિલા પોલીસમાં. હા, ઈ પછી આ રોજ નું થાય ને એટલે પોલીસ પછી હું થાકી જાય. કેમ કે અરે એકાદી બનાવ છે હા ને એકાદી વાર હોય. તમે રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો એટલે પોલીસ હા તમારાથી ત્રાહીમામ પોકારે. હા, તો તેથી તમે નતું કીધું કે આ બધું પોલીસ વાળા કઈ ન કરી દે? તમે જ નતું કીધું આપણે તમને ફોટા પાડો? હા બેન કોઈ પણ સજ્જન માણસ હોય ને એનું સમાધાન ભૂલચૂક નું 1 થી 2 વાર હોય. હા પણ રોજ સમાધાન થાય ને એટલે તમારે હા એનો મતલબ પછી પોલીસે થાકી જાય, કોર્ટે થાકી જાય. કેમ કે હા પછી એને ખબર પડી ગઈ કે આ તો આ ટેવ વાળા છે. હા એમ. હા, એટલે પછી હું પોલીસ તમારા ધ્યાન ન દે. કેમ કે એ હા, સમાધાન એટલે 1 વાર અને ભૂલ. તેથી તમને એમ કેતો હતો ને કે હું જોડાવા નથી જાતો. હા ત્યાં પરમદી મારા 2-3 દી પેલા ફોન આવ્યો છે. હા મને કે હું ચોટીલા, તમને આમાં રેકોર્ડિંગ હતા ને હા સંભળાવું લ્યો કયો. હા મને કે હું ચોટીલા, ઈ કે શું, ઈ કે મેં બોલો હું, ઈ કે જોવડાવા ગયો છે. ઈ કે તમને એમ કેતો હતો ને હું જોવડાવા નથી જાતો. હા. બોલો જો આવું તમારી ખોટું બોલ્યો.